હું મિરલ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। લોકસભાની ચૂંટણીને લઈને આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો સાણંદ ખાતે મેગા રોડ શો યોજાયો હતો, જેમાં તેમણે જનમેદનીને સંબોધી હતી। સાણંદના રોડ શો દરમિયાન જનમેદનીને સંબોધતા અમિત શાહે કહ્યું કે આવતીકાલે આપ સૌના આશીર્વાદથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમારા જનપ્રતિનિધિ તરીકે મારી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું। વધુમાં કહ્યું કે હું ભારતભરનો પ્રવાસ કરીને આવ્યો છું અને લોકો બીજેપીને સાથ આપવા માટે તૈયાર છે। મારી સાણંદના દરેક મતદાતાઓને વિનંતી છે કે નરેન્દ્ર મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરવા માટે, આપણા નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને અબકી બાર 400 પારના નારા સાથે ગાંધીનગર લોકસભામાં કમળ ફરી એકવાર જંગી બહુમતીથી આપ સૌ વિજય બનાવો તેવી જ અપેક્ષા છે। રિપોર્ટ જિગ્નેશ મકવાણા, સાણંદ। નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને 400 પાર કરવા માટે ગાંધીનગર લોકસભામાં કમળને ફરી એકવાર બહુ મોટી બહુમતીથી આપ સૌ વિજય બનાવો એ જ અપેક્ષા। મારી સાથે બોલો, જય શ્રી